હેલો ભાઈલું આ બાજુ આ બાજુ હા ટ્રેકિંગ ચાલી રહ્યું છે અમારે જબરજસ્ત ટ્રેકિંગ એ થવાનું તમને કીધું ના થોડું પડશે ભાઈ વાઈટ શેરિંગ ના આવે ડોંગરા ખણવા કીધું કે ડોંગરા ખણ લાગે તો આવે એ તમે તે દીધો ને ડુંગર પર ફેમિલી સાથે ટ્રેકિંગ એક અદ્ભુત અનુભવ કરવો જ જોઈએ. આપણામાં કેટલો સ્ટેમિના છે ને એ બધું અહીંયા આગળ ખબર પડી જાય. અને ડુંગર પણ જુઓ જેવો તેવું નહીં કમ્પ્લેટ. હા ડુંગર કોને કહેવાય અહીં ખબર પડે. હા રિયલ એડવેન્ચર. કોઈ જીમ ચાલે નહીં. મમ્મી કમ્પ્લીટ થાકી ગયા છે ને એનર્જી ડાઉન. ડર તો નહીં લાગતો ને? ગાડી લઈ ચડેલા ની હા એટલે કોઈ તો જ હોય ની भैलू कहाँ आए हो? हाय मम्मी થાકી ગયા છે, આરાम કરવા બેસી ગયા છે. હજી તો આટલું ચડવાનું પેલી લઈ લો કામ લાગે. हेलो मित्रों, मानगढ़ धाम, मानगढ़ हिल શહીદોના સ્મારક પર આજે ફેમિલી સાથે આયા છીએ. વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી સંસ્કૃતિને રિલેટેડ વસ્તુઓ બધી અહીંયા આગળ વેચાઈ રહી છે. આદિવાસીના ગમછા, આદિવાસીનો પહેરવેશ, આદિવાસી સંસ્કૃતિ તમને નજર પડે. ખૂબ સારી જગ્યા છે અને સૌથી મોટું ઘણી ઊંચાઈ પર છે. તમારું ટ્રેકિંગ પણ આજે થઈ જાય કેમ કે ગાડીઓ નીચે મુકાવે છે એટલે તમારે કમ્પલસરી ચાલતું આવવું પડે. मानगढ़ धाम ये 2000
અઢળક પબ્લિક આવેલી છે વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે. નવા જવાનિયા છોકરાઓ વધારે પડતા પ્રમાણમાં છે. ઉંમર લાયક લોકો ઓછા છે. નવી પ્રજાને એની સંસ્કૃતિ વિશે ખબર છે, જાણકારી છે. લોકો સમજે છે આદિવાસી સમાજ વિશે. પોતાની જૂની જાણકારીઓ, પોતાની સભ્યતા, પોતાના સંસ્કાર વિશે લોકો જાણતા થયા છે, જાગૃત થયા છે. અને મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ઉજવવા. આવવું જ જોઈએ, પોતાના સમાજના માટે આવવું જોઈએ. આ છે આદિવાસી સમાજ, ટ્રાઇબલ સમાજ, ભારતનો મૂળ નિવાસી સમાજના યોદ્ધાઓ કે જેણે દેશ આઝાદી માટે પોતાના બલિદાન આપ્યા અને પોતાનું જીવન ન્યોછાવર કર્યું. એવા મહાન યોદ્ધાઓની પ્રતિમાઓ માનગઢ હિલ પર લાગેલી છે. ગુરુ ગોવિંદને જ્યારે અંગ્રેજ શાસકોએ ગિરફ્તાર કર્યા ત્યારે એમની સાથે જે બનાવ બન્યો કોર્ટ રૂમમાં, એની પ્રતિમા રૂપા એક કોર્ટ રૂમ બનાવેલી છે. ગુરુ ગોવિંદ ઉભા છે અને એમની જોડે એમના જે પણ લોકો હતા એ પણ ઉભા છે. અંગ્રેજ શાસનની સામે નિડરતાથી ઉભા છે કોર્ટ રૂમમાં. આ એમને જે શરાબની વિરુદ્ધમાં, નશાની વિરુદ્ધમાં જે ઉપદેશો આપ્યા એ પણ અહીંયા આગળ લખેલા છે. એમને જે રાજ્યથી નિકાલો કરવામાં આવ્યો એ દરેક વસ્તુ અહીંયા આગળ સરકાર દ્વારા ચિતરેલી છે. અંગ્રેજ શાસન પછી બિરસા મુંડા, ઝારખંડના મહાન ભગવાન બિરસા મુંડા પણ અહીંયા બતાવેલા છે. આદિવાસી સમાજના સ્વતંત્ર સેનાનીઓ. અહીંયા આગળ એક શબ્દ ઉલ્લેખ છે વનવાસી, એક ફોટો છે. આદિવાસી લખાવું જોઈએ, હમારે આદિવાસી. વનવાસી શબ્દ એક ફોટો છે.